લેટરકાંડમાં અમરેલીની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જે બાબતે રાજકારણ તો ગરમાયું છે, પરંતુ આક્ષેપો પણ અનેક થઈ રહ્યા છે અને આ વચ્ચે તેની જેલવાસ મુક્તિની આશાઓ ધૂંધળી બનતી દેખાઈ આવે છે। જો કે દીકરીની જેલ મુક્તિની રાહમાં પરિવાર વાટ જોતા રહ્યા તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સાંજ પડવા છતાં દીકરી જેલ મુક્ત ન થતા પરિવારજનો નિરાશ થયા છે। સંવાદદાતા જોડાઈ ગયા છે ફારૂક કાદરી। ફારૂક, સાંજ પડી ગઈ છે, પરિવારજનો રાહ જોઈ રહ્યા છે દીકરીની જેલ મુક્તિની, શું અપડેટ્સ મળી રહી છે? જી, જણાવી દઉં કે અમરેલીની જે પાટીદાર યુવતી જે છેલ્લા 4-5 દિવસથી જેલમાં છે, તેની જેલ મુક્તિને લઈને આજે પાટીદાર સમાજની જે બેઠક મળી હતી ખોડલધામ સમિતિની, તેમાં ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ધારાસભ્ય મહેશ કસવાળાએ એવું કીધું હતું કે આજ સાંજ સુધીમાં જેલવાસમાંથી મુક્તિ થશે, તે અંગે સરકાર દ્વારા પ્રયત્નો થયા હતા। પાટીદાર જે અગ્રણીઓ આવ્યા હતા તે અમરેલી એસપીને પણ મળ્યા હતા, તેને પણ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે એવું લાગી રહ્યું હતું કે સાંજ સુધીમાં દીકરી છે તે જેલ મુક્ત થઈ જશે, પરંતુ બપોરથી લઈ એનો પરિવાર છે તે જેલની બહાર મળવા માટે તત્પર હતો। ત્યારે એને મળીને એને આશ્વાસન પણ આપ્યું હતું, બાદમાં તે જેલ મુક્તિ થાય તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સાંજના 6 વાગવા આવી ગયા છે ને હજી સુધી દીકરીની જેલ મુક્તિ ન થતા પરિવારજનો નિરાશ થઈ ગયા હતા। માતા પિતા પોતે હતાશ થઈને ફરી પોતાના વિઠ્ઠલપુર ગામ છે ત્યાં પરત થવા રવાના થઈ ગયા છે। જ્યારે જે કોર્ટના સૂત્રો છે તેની માહિતી ગુજરાત પક્ષને જે રીતે મળી છે તે મુજબ સરકારી વકીલોએ જે દાવો કર્યો હતો તે મુજબ હાલમાં તેની અત્યારે હુકમ છે, તે હુકમ આવો ગોતી રહ્યા છે કે જામીન મુક્ત કઈ રીતે થાય, પરંતુ હજી સુધી સાંજ સુધી કોઈ નિર્ણય આવ્યો લાગતો નથી। ઓકે ફારૂક, આભાર આપનો। એટલે સાંજ પડી ગઈ છે, પરિવારજનો રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજી સુધી યુવતી જેલ મુક્ત નથી થઈ।